જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હો આજે હાથ અને આપણે આવતા રહ્યા હોટલે। તો હોટલે આપણે આવી ચા બનાવી દીધી છે અને માલ લગાવી દીધો। જો પડે કે બધા લટકાવી દીધા છે ને હેલોજન ચાલુ છે, તો તમે જોઈ લો। તો મિત્રો આ બાજુ આપણે રમેશ કાકા જોડે આવતા રહ્યા। રમેશ કાકા ગુડ મોર્નિંગ। શું છે? જય માતાજી। મજામાં? હા મજા મજામાં। તો સમાચાર લઈ લો રમેશ કાકા। હા, માર્કેટ જાવ હોય શું લાવવું માલ? તાજા મરચા, પાલક, કોથમીર, બટાકા, ડુંગળી નાસ્તાનું ચાલુ કરી હવે। હા નાસ્તાનું હજી પેલો ઉભરો આવ્યો એ તો કુકરની સીટીઓ વાગે છે। સીટીઓ? બફાય બટાકા વડા માટે। બટાકા બફાય એમ બટાકા વડા માટે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો ને। આ બાજુ આપણા નિકુલભાઈ આવી એટલે આ બાજુ આવો ડાયરેક્ટ ઓનલાઈન। આ બાજુ એ બાજુ આપવું એ બાજુ આવું, એ બાજુ લા રાખું એડો। તો આપણે આ બાજુ નિકુલભાઈ આવી। ગુડ મોર્નિંગ। એ જય માતાજી। બસ મજા મજા। સારું ને તમારે? બસ બ્લોગમાં ધીમે ધીમે હેડી જાય કોણ? બટાકા પેલા શું કહો? એકદમ મજા ને? ઓળો તૈયાર થાય આપણો, હા થોડીક વારમાં માલ રેડી થઈ જાય એટલે લઈને જવું। એવું એમ ને? અહીં પેલી કુટી લાવવાની શું કર્યું ભાઈ? કઈ સ્કૂટી? પેલી આ ત્રણ પૈડાવાળી તારી પેડાવાળી નહીં લાગે ભાઈ। કેમ રમકડા કહેતા કે એ લાવી? લાવી હતી પણ પછી વિચાર્યું કે નહીં મોડી હોય આ બરાબર હા આપણા। એવું એમ ને? આમ તો બરાબર, આમ તો ચાલે। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો ને। આ બાજુ આપણા ચક્કુ આવી ગયો। શું કહો? શું છે તૈયારીમાં? હા હોજે રણુજા? હા તો મિત્રો આપણા હોજે રણુજા જવાનું છે રોમાપીરે। તો આપણા બ્લોગમાં બને રહેજો। આપણે જેટલું બનશે એટલું બતાવજો આજનું। તો મિત્રો આપણા રોમાપીરનો હુકુમ થઈ ગયો રણુજા જવાનો। આમ તો આપણે કંઈનો જવાનો વિચાર હતો કે આજ જાઓ કાલ જાઓ એવી વાતો કરતા હતા, અને આપણો મિત્ર આવી ગયો કે આપણે જવાનું છે રણુજા, કે તમારે આપણા અંગાત આપવાનું છે। તો મુકો કશો વાંધો નહીં, રોમાપીરની મરજી, જે રોમાપીરનો હુકુમ છે રોમાપીરને આપણે લઈ જવા છે રોમાપીરે દર્શન કરવા। તો આપણે 100% આવશું। તો વાંચી જવાનું। વાંચી આમ તો એ ભાઈ 4 વાગે નવરો પડી છે નિહાળી ઉતારી, એટલે આપણે 6 વાગે તૈયાર થઈ અને રહેવાનું છે। એટલે મેં કહી દીધું 6 વાગે આપણે હોટલે જઈશું। આપણે હોટલથી બારે જતા રહ્યા। તો મિત્રો આપણે જાઉં અને આ બાજુ આપણા રોમાપીર 12 બીજનો ધણી મારા જોડે જ હોય। હા તો જોઈ લો 12 બીજનો ધણી આપણી હોટલે જ હોય। હા તો રોમાપીરના દર્શન કરો। એ મારા 12 બીજના ધણી લાજ રાખજે। એ મા બહુચર। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો। તો આપણે જેટલું બનશે એટલું બતાવશું અને રણુજા જાઓ રસ્તામાં લોકેશન સારા આવશે તો તમને બતાવશું। તો મિત્રો આજે અહીં થઈને અને આપણે ચા ઉકાળવાનું ચાલુ કરી નાખ્યું। આપણે ચા ઉકાળી અને બધાની ચા પાવાનો છે। ચા ખાવા પડીએ છીએ તો આપણા બ્લોગમાં બને રહેજો। આજે જેટલું બનશે એટલું બતાવશું। આવો કે ના આપું નહીં ખું પાણી આવ્યા? હા આવો જો ચા બનાવો, મસ્ત બનાવજો। આપણે ચા બનાવીએ એટલે કેવું પડે નહીં, ખાલી ફોમી આવવા નહીં। આપણે ચા બનાવી એટલે થોડી નાખે એવો ચા બનાવવાનો, બરાબર? તો બધા એમ કોઈ પીવા આવતું નહીં હોતું। આપણી ચા એક જણનું ગમે તે મોણે એક જણનો પી જાય ને ચા આપણી, તો એના બીજા દાડે ઓટો મારવો પડે આપણી હોટલે। એટલે આપણે હોટલે ઓટો ના મારે ને તો એને ચેન ના પડે। અને મિત્રો આપણે વાજે 100 વાગે રણુજા જવાનું હોય। આપણે 4 વાગશી એટલે જે આપણા મિત્ર છે જે આપણે રણુજા લઈ જવાના ને એ મિત્ર આપણા સમાચાર આવશે એને કેટલા વાગે જવાનું હોય। 100 વાગે જવાનું છે, 5 વાગે જવાનું છે કે 7 વાગે જવાનું, એના પર આધાર રહે થાય। નક્કી જવાનું? નક્કી જેવું જ છે। પણ આજે આપણા રસિકલાલ આવ્યા, હું લઈને આવ્યા સરી બધા પેટી બધા ખોલીને બધા પેટી। હા ઓહ સર પૈસા ભરા પેટી તાણ। આ બાજુ આપણા જેઠાલાલ ને સિંધુભાઈ આવી ગયા છે। હવે એમને થોડું સેલિંગનું કામ કાચ હતું એટલે શું કોમે આવ્યા તમે આ બાજુ? અમે સેલિંગના કામથી આવ્યા છીએ પણ બહાર પાડવાનું નહીં એટલે હાલ બતાવશું નહીં। બાકી બધી જગ્યાએ હાલ ફરી હેડે આવ્યા છીએ। એજન્સીઓ જે લોકોના ફોન આવ્યા હતા, કોન્ટેક હતા, એ જગ્યાએ વાત કરીને આવ્યા છીએ। ઈડર, ભિલોડા, ખેરાલુ, એટલે લોબેણા બધી જગ્યાએ હતા ને?
બધી જગ્યાએ જઈને આવ્યા, વાત કરીને આવ્યા. ઓપનિંગની કેટલી વાર? ઓપનિંગ બસ હવે સોમવારે સોમવારે એમ ને? 2 દાડા આડા. તો મિત્રો એ 2 દાડા આડા હે ને સોમવારે ઓપનિંગ છે એટલે જેમ બને મારા આપણે પાણીની બોટલો રાખવાની ભાઈ. એ પછી બધું પછી વાત. તો પાણીની બોટલ રાખે હું કાં 10-15 પેટી ઉતરાવી દઉં. એ આખો પ્લાન્ટ બનાવવાનો ગણતરી. પ્લાન્ટ બનાવવાનો ને? તો ભાઈ અંદર બધું જો વિમલ ને સિલ્વર ને બધું આખું કારખાનું ખોલી દો, ફેક્ટરી ખોલી દો વિમલ ની સિલ્વર ની. ગુટકામ નહીં પડવાનું. મસાલા બધું યાદ સારું. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી તો આપણે ચેલેન્જ થોડું કામ કર્યું તો મુલાકાત કરવા માટે જઈએ છીએ. મિત્રો આ બાજુ મેં તો બાઈક કોનું ભરભરું બાઈક લઈ અને આ કોનું બાઈક લઈને આ TVS ગાડી યાર ધોવા મેલી સર્વિસ ગાડી ધોવા મેલી અને પેલા હા સિંધુ પેલા 2 જણા આવ્યા ને જોટો બે ચોકના ઓય આવ્યા ને પેલા ઓય બાજુ પેલા વાત કરવા ગયા હતા, સેલિંગની વાત કરવા ગયા હતા કે સેલિંગ માટે અમારે માલ લેવા હું કર્યું વાત કરીને તો આવ્યા આવી જેવું કરી એરા ધંધો કરે ઓ એરા ધંધો કરી કોણ કોણ એરા સિંધુ 2 જણા સિંધુ 2 જણા સિંધુના મિસ્ત્રી કોનું સારું નહીં ચાલતું તો ભાઈ એના આમ ચો પડવાના આવા ના પડે એરા કોઈ જ કરે અલગ અલગ એ ધંધો ચો કરવાના આવે શું કરી ગયા ખૂટી હે શું કરી ગયા ખૂટી ચલી ખૂટી કે 20ની બીજી લેવાની. બીજી 20ની હું નતો કે હું લઈ ચાલ્યા 50ની પૂરી કરતો તું માનતો નતો હાલ દઉં 20ની હાલું 30ની હાલું હા રે જય હડા પહોંચ અને આ બાજુ આપણા નિકુલભાઈ તો નિકુલભાઈ હવે શું કરી તો આપણે જોઈ લઈએ તો નિકુલભાઈ કરો ભાઈ પચ્ચે ગોટા પડી ગયા ગોટાનું વધારે જોઈએ હા કાલ સવારે એવું કાલ સવારે એમ ને ચમ એવું તો હું રાતે મોડોથી રાખતા 10 વાગ્યા સુધી ગોટા પબ્લિક ખાય ખાલી ફ્લેશ તો ચાલુ નહીં રાખી હા ના ના ચાલુ જ છે વિડીયો ચાલુ યાર તમને ખબર જ નહીં આ તો ખાલી બકાવા આવ્યા હોય ફ્લેશ ચાલુ કરેલી ના ના હું બકાવા નહીં આવે ચાલુ વિડીયો તો હું બકાવતો છું કહેવાય ને ગોવિંદજીનું મસ્તી ખુજી હોય તો યાર ના ના મસ્તી કોઈ કરવાનો ટાઈમ નહીં તો મિત્રો હવે આપણે દુકાન બાજુ ઓટો મારીએ દુકાનમાં તમને વસ્તુ બતાવીએ ક્યારે હું વસ્તુ રાખી છે રમેશ કાકાને તો તમે જોઈ લો કોઈ વસ્તુ કોઈ બાકી નહીં હોય તો અરે ના વેચતા હોય બધી આઈટમ વેચી ને આપણા લીલી અડધર જો એટલે આપણે ભૂલી ગયો નો અમે તો એ વાનવ કહેવાય નિકોલ વાનવ કહેવાય હા તો મિત્રો આજે મગદળ મોડે કહો લીલી અડધી લીલી અડધર તો મગદળ કાઢું અને ના બાજુ રમેશ કાકા આવી જાય રાવ કાકા કેમ છો શું શિવા જીએ ગાડી વાડી કરી આયા ગાડી કરે આયા ક્યાં ભાઈ એ તો વાંધો નહીં જેલે બોલા જઈએ અંદર ફૂલવાડી તો મિત્રો ફટાફટ આપણે જઈએ છીએ ફૂલવાડીની તૈયારી થઈ ગઈ જો ભાઈ ફૂલવાડી બનાવી તો તમે જોયું લો આ બાજુ આપણે બીજો ભાઈ ફૂલવાડી બનાવી તો જેને ફૂલવાડી ખાવી હોય તો આપણે કેસર ભવાની ફટાફટ આવી જઈએ આ તૈયાર થઈ ગઈ એકદમ કમ્પ્લીટ હા તો મિત્રો ફૂલવાડી તૈયાર થઈ જઈએ આપણે ખાઈને ચેક કરીએ કે કેવી ફૂલવાડી બનાવે હા તો ફૂલવાડી એકદમ મસ્ત બની અને આ બાજુ રમેશ કાકા આવે જીગો ભાઈ કારીગરી યાર તો બાજુ ફૂલવાડી તૈયાર થઈ ગઈ આ બાજુ એ રગા ફૂલવાડી જેવી કહો અરે મસ્ત મસ્ત ફૂલવાડી મસ્ત બની મસ્ત જ હોય ને યાર અમારી બનાવેલી જે મસ્ત જ હોય ને મસાલા કોઈ આખા પાછું નહીં ને હોય ના હોય મને તો કમ્પ્લીટ ના એટલે હું તમને કીધું ચકાચક કડક ને પોચી હા તો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ અને આ બાજુ આપણા કારીગર આવી શું કારીગર મજા તો મિત્રો હવે આપણો બતાવીએ તો મિત્રો આપણો આ બાજુ નીકળું જેવું કરે અને આ બાજુ આવી છે ગાય રેલું તો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ ચમ ઠંડી લાગે ચા બાપા હા ચા તો પાઈ દો મૂંચો ના પાડી તમને કહો ચા પીવી ચા ફર્સ્ટ ક્લાસ પાઈ દો યાર ચિંતા ના કરો મજબૂત બરાબર આપણે રણુજા જવાનું હતું પણ એ પ્રોગ્રામ આપણો થયો કેન્સલ કે એનું કારણ એક જ છે કે આપણે જે ભાઈને મોનતા કરવા જવાનું હતું તો એ ભાઈને થોડા સંબંધીમાં ખૂબ એક્સપાયર થઈ ગયો એના કારણે થઈ
અને આપણા પ્રોગ્રામ જવાનું બંધ રાખ્યો મને કે થોડા દાડા રહી અને પછી આપણે જવાનું થાય એટલે મારામાં એવા સમાચાર આવ્યા હતા એટલે બીજું કશો વાંધો નહીં તો મેં ભાઈને ફોન જ કર્યો બોલો આપણે રચના વગર નીકળવું એ ભાઈ કે આપણે જવાનું કેન્સલ આવવું પડશે કે આ રીતનું આવું થયું એના કારણે થઈ અને કે એ ભાઈના માનતા એ ભાઈ ના આવે તો પછી આપણા એમાં જવાય નહીં આપણે એ હંગાથી ના જવાનું હતું તો હવે આપણે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને આપણે જવાનું થાય કે દાડા આપણે જાઓ એટલે થોડો ટાઈમ લાગશે 10-12 દાડા થઈ જાય ને પછી થોડો ટાઈમ થાય તો આપણે જાઉં તો આપણા બ્લોગમાં બને રહેજો ને આપણા બ્લોગમાં આપણે આવીએ છીએ એન્ડ આપણા બ્લોગ પહેલાંથી લઈને છેલ્લે સુધી જોજો તો આપણે જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા